નમસ્કાર, જય અરુણાચલ, પ્રણામ. પુસ્તક પરિચય. બહુ સુંદર પુસ્તક. દરેકના ઘરમાં, દરેક સનાતનના ઘરમાં હોવું જોઈએ, વંચાવવું જોઈએ. પુસ્તકનું નામ છે ઉપનિષદોમાં શું છે. પુસ્તકનું નામ છે ઉપનિષદોમાં શું છે. લેખક છે શ્રી વિરલ વૈષ્ણવ. પ્રકાશક છે કે બુક્સ રાજકોટ. ટૂંકમાં જોઈએ, ઉપનિષદો એટલે ટૂંકમાં વૈદિક ધર્મોની વ્યાખ્યા, વૈદિક જ્ઞાનનું અર્થઘટન. ઉપનિષદની વ્યાખ્યા કરાય તો ઉપનિષદ શબ્દ ઉપ અને ની ઉપસર્ગ સાથે સદ ધાતુના સંયોગથી બનેલો શબ્દ છે. આનો તત્વાર્થ એટલે જે વિદ્યાથી પરબ્રહ્મનું સામીપ્ય પ્રાપ્ત થાય, તાદાત્મ્ય સ્થાપિત થાય, આ વિદ્યા, આ સાહિત્ય એટલે ઉપનિષદ. કવિવર રવિન્દ્રનાથ ઠાકોર કહે છે કે ઉપનિષદો સમગ્ર પૃથ્વીને પ્રકાશિત કરે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કહેતા કે ઉપનિષદો પરમ તત્વના રહસ્યોને ઉજાગર કરે છે. અને શ્રી વિનોબા ભાવે કહે છે, ઉપનિષદો માની પણ માં છે. પશ્ચિમી વિદ્વાનો જેવા કે આરબ વિદ્વાન અલ-બરૂતી, દારા શિકોહ, આર્થર શોપનહેર, ઇમર્સન, મેક્સ મુલર, પ્રોફેસર લ્યુમ, પ્રોફેસર જી અર્ક, પોલ ડાયસન, ડૉક્ટર એની બેસન્ટ વગેરે વગેરે ઉપનિષદોના ઊંડા અભ્યાસ બાદ કહે છે અનન્ય, અદ્ભુત, અલૌકિક. ઉપનિષદોની સંખ્યા 108 છે. એવું કહેવાય છે કે 108, પણ ચેન્નઈની અડિયાર લાઇબ્રેરીએ ઉપનિષદોના સંગ્રહમાં 179 ઉપનિષદો છે એવું જણાવે. મુંબઈના ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ ઉપનિષદ વાક્ય મહાકોશમાં 223 ઉપનિષદોની યાદી આપી. જોકે અહીંયા અમુક ઉપનિષદોના નામ રિપીટ થયા છે, વારંવાર ઉલ્લેખ થયા છે. આમાં થોડા મતાંતરો પણ છે. જનરલી આપણે 108 ઉપનિષદો ગણીએ છીએ. ઉપનિષદનું જે વિષય વસ્તુ છે એ છે સત્યની શોધ, પરબ્રહ્મની ઓળખ, અને ભાષા છે દેવવાણી સંસ્કૃત. શૈલી અદ્ભુત ને સહજ. ઋગ્વેદીય ઉપનિષદો જોઈએ તો અક્ષમાલિકોપનિષદ, આત્મબોધ ઉપનિષદ, ઐતરેયોપનિષદ વગેરે 10 છે. શુક્લ યજુર્વેદી ઉપનિષદો 17 છે, જેમ કે અદ્યતારા કોપનિષદ, અધ્યાત્મ ઉપનિષદ, ઈશાવાસી ઉપનિષદ, જાંબાલો ઉપનિષદ એના 6 ખંડ, નિરાલંબો ઉપનિષદ વગેરે વગેરે. કૃષ્ણ યજુર્વેદી ઉપનિષદો કુલ 17 છે. અકિક્ષ ઉપનિષદ, નારાયણ ઉપનિષદ, શુકર હસ્યોપનિષદ, કઠોપનિષદ, કેવલ્ય ઉપનિષદ, ચાક્ષુષો ઉપનિષદ વગેરે વગેરે. સામવેદી ઉપનિષદો જોઈએ તો 13 છે. છાંદોગ્ય ઉપનિષદ, યોગચૂડામણી ઉપનિષદ, રુદ્રાક્ષ જાંબાલ ઉપનિષદ વગેરે. અથર્વવેદી ઉપનિષદો કુલ 14 છે. અથર્વ વશીર ઉપનિષદ, પ્રશ્નો ઉપનિષદ, મહાવાક્ય ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ વગેરે. લેખકે આ બધાની ટૂંકી નોંધ આપી છે શ્રી વિરલભાઈ વૈષ્ણવે, અને એ વિગત આપીને ગાગરમાં સાગર ભરવાનું કામ, ભગીરથ કામ કર્યું. લેખકને જેટલા ધન્યવાદ એટલા ધન્યવાદ પ્રકાશક. કે બુક્સ
ના પ્રકાશન હેઠળ આવા અન્ય પુસ્તકો પણ બહાર પડ્યા છે. જરૂર સંપર્ક કરજો. કે રાજકોટના અથવા રાજકોટની આજુબાજુ રહે છે તો ત્યાં રૂબરૂ પણ જજો. મેં એમને આ પુસ્તક વાંચી લે સમીક્ષા કરવા માટે સંપર્ક કરેલો અને ખૂબ હર્ષ સાથે મેં સહમતિ આપી એટલે કીધું કે આપ તે કરો જ. મને નર્ચર વિથ નેચર ચેનલના માધ્યમથી કહેતા આનંદ પણ થાય છે કે આ સાંભળ્યા પછી આ નાનકડી ટૂંકી નોંધ સાંભળ્યા પછી આપમાંથી ઘણા ઉપનિષદોના જ્ઞાનના મહાસાગરમાં ડૂબકી મારવા માટેનો પ્રયત્ન કરશે. આપણા ઘરમાં હોય તો આપણે 4 વેદ, 6 શાસ્ત્ર, 108 ઉપનિષદ એની વાત બાળકોને, યુવાનોને, તરુણોને, તરુણીઓને કહી શકીએ. તો આ ઉપનિષદોમાં શું છે, એના સિવાયના છે ઉપનિષદોનું મહત્વ વગેરે વગેરે શૃંખલા છે કે બુક્સનો સંપર્ક કરજો. ઓનલાઈન આ મળે છે, તમે મેળવી શકશો. એની નોંધ પણ મેં તમને આપી. પ્રણામ. જય અરુણાચલ.